Okay, then after જે આપણો નેક્સ્ટ ટોપિક છે then our next topic is the rectification of error and preparation of final account. તો અહીંયા જે લાસ્ટ ટોપિક જે તમારા સિલેબસની અંદર એફઆઈના સિલેબસની અંદર જે લાસ્ટ ટોપિક તમારો કવર થાય છે એ છે રેક્ટિફિકેશન ઓફ એરર. ગુજરાતીની અંદર તમને લોકોને 11th ઓર 12th સ્ટાન્ડર્ડની અંદર આવતું હતું ભૂલ સુધારણા આમ નોંધ. એ ભૂલ સુધારણા આમ નોંધ અહીંયા આપણે કરશું રેક્ટિફિકેશન ઓફ જર્નલ. મતલબ કે કોઈ એન્ટ્રીની અંદર કોઈ આમ નોંધની અંદર જ્યારે કોઈ પણ મિસ્ટેક હોય એટ ધેટ ટાઈમ એને રેક્ટિફિકેશન કઈ રીતે કરવું, મતલબ કે એને કઈ રીતે સુધારવી. તો આ ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં સૌથી પહેલાં તો તમને લોકોને એ આવડવું જોઈએ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન જ્યારે થાય ઇન એકાઉન્ટ એટ ધેટ ટાઈમ એની સાચી જર્નલ એન્ટ્રી કઈ રીતે થાય. ઇન કેસ એક તમારા ક્વેશ્ચનની અંદર ખોટી જર્નલ એન્ટ્રી કરેલી હોય તો એ જર્નલ એન્ટ્રીને આપણે સોલ્વ કરી અને રેક્ટિફાઈ કરીને સાચી જર્નલ એન્ટ્રી કરવાની આવશે. સો અવર નેક્સ્ટ ટોપિક ઇઝ રેક્ટિફિકેશન ઓફ ફાઇનલ એકાઉન્ટ. મતલબ કે જે ફાઇનલ એકાઉન્ટ કરવા માટે જે જર્નલ કરેલી છે મિસ્ટેકથી એને આપણે રેક્ટિફાઈ કરશું. હવે અહીંયા આ લેવલ ઉપર તમને લોકોને આ ચેપ્ટરની અંદર કે આ પોઈન્ટની અંદર ફાઇનલ એકાઉન્ટની અંદર કોઈ પણ જાતના કરેક્શન કે મિસ્ટેકનું સોલ્યુશન કરવાનું નથી આવતું, બટ ઓનલી એન્ડ ઓનલી જર્નલ એન્ટ્રી જે આમ નોંધમાં જે ભૂલ થઈ હોય છે એને જ રેક્ટિફિકેશન કરવાની આવશે. એ છે જર્નલ પ્રોપર એન્ડ રેક્ટિફિકેશન ઓફ એરર. તો આપણે જર્નલ સાચી શું થાય આપણે કરશું, મતલબ કે રેક્ટિફાય કરશું ખોટી જર્નલ થયેલું એને. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ ઇલુસ્ટ્રેશન નંબર 1 અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ અને વન બાય વન હું તમને એક પછી એક જે ટ્રાન્ઝેક્શન આપેલા છે હું સમજાવતો જાઉં. તો સૌથી આમ જોવા જાવ તો ઇઝીમાં ઇઝી છે. કોઈ પણ સ્ટુડન્ટ જે હોય જો એને ખરેખર ખબર પડતી હોય કે કઈ રીતની મિસ્ટેક છે અને એની એકચ્યુઅલ એન્ટ્રી થાય શું, મતલબ કે રાઇટ એન્ટ્રી શું થાય અને ખોટી એન્ટ્રી કરેલી શું છે જેને રેક્ટિફાઈ કેમ કરી શકાય, તો એ લોકો માટે થોડું ઇઝી પડે. તો ઇઝી છે અને ઘણા લોકો જો સમજી જ ન શકે ક્વેશ્ચનમાં કેવા શું માગે છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કેવા શું માગે છે, કઈ મિસ્ટેક કરેલી છે, જો એ જ ખ્યાલ ન આવે તો એને રેક્ટિફાઈ કરવું એ પોસિબલ નથી, મતલબ કે એનું સોલ્યુશન કરવું પોસિબલ નહીં થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ કહે છે ઇલુસ્ટ્રેશન નંબર 1ની અંદર Abhinav has tallied his trial balance by debiting a difference of ₹500 to suspense account. હવે જ્યારે તમે લોકો ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરતા હોય ત્યારે તમારા ટ્રાયલ બેલેન્સની અંદર મતલબ કે કાચા સર્વેમાં કોઈ પણ જાતની મિસ્ટેક આવે, કાચું સર્વે બનાવતા હોય ત્યારે એક બાજુ ઉધાર બાકી હોય એક બાજુ જમા બાકી હોય. એટ ધ ટાઈમ ઓફ પ્રિપેરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ દેર ઇઝ ડેબિટ બેલેન્સ અને ક્રેડિટ બેલેન્સ. અને જે બંને કેવી થવી જોઈએ તો કે ટેલી થવી જોઈએ, મતલબ કે એક સરખી થવી જોઈએ. ઇન કેસ કે ક્યારેક એવું બની શકે કે ભાઈ ડેબિટ સાઇડ કે ક્રેડિટ સાઇડનો ટોટલ જે છે એ ઓછો કે વધારે આવતો હોય તો આપણે એને ઉચક ખાતે, ઉચક મતલબ કે કહેવાય ને ભાઈ કે સસ્પેન્સ એકાઉન્ટ, ઇંગ્લિશમાં તો સસ્પેન્સ એકાઉન્ટ કહેવાય, ગુજરાતીમાં કોઈક વર્ડ હતો ઉપલક ખાતું આઈ થિંક હતું. તો એ ઉપલક ખાતે આપણે લઈને જતા હોય અને જેથી કરીને આપણે ટ્રાયલ બેલેન્સને આપણે કેવી કરી દઈએ તો કે ટેલી કરી દઈએ. તો અહીંયા ઇંગ્લિશની અંદર જે વર્ડ જે છે ઉપલક એ છે સસ્પેન્સ એકાઉન્ટ. તો ભાઈ અભિનવ નામનો કોઈ પર્સન છે એ ટ્રાયલ બેલેન્સ ટેલી કરવા માટે ગયા અને ટ્રાયલ બેલેન્સ ટેલી નથી થતી તો ₹500 એને ક્યાં જવા દીધા તો કે સસ્પેન્સ એકાઉન્ટ ઉપર ટ્રાન્સફર કરી દીધા. આફ્ટર હી પ્રિપેર ફાઇનલ એકાઉન્ટ અને એને ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરી દીધા. આફ્ટર પ્રિપેરેશન ઓફ ફાઇનલ એકાઉન્ટ ફોલોવિંગ એરર્સ વેર ડિટેક્ટેડ. મતલબ કે ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરી લીધા પછી ઘણી બધી એરર જે હતી એના નજરમાં આવી કે આ એરર જે છે એ બાકી રહી ગઈ છે, તો હવે એરરને આપણે શું કરશું તો કે રેક્ટિફાઈ કરશું. રેક્ટિફાઈ ધીસ એરર એન્ડ પ્રિપેર સસ્પેન્સ એકાઉન્ટ. તો આ એરરને રેક્ટિફાઈ કરો અને સસ્પેન્સ એકાઉન્ટ ક્રિએટ કરો. તો અહીંયા આપણે સસ્પેન્સ એકાઉન્ટ તો પહેલાં ક્રિએટ નથી કરવું. સૌથી પહેલાં તો જે પણ મિસ્ટેકથી જર્નલ એન્ટ્રી થયેલી છે એને રેક્ટિફાઈ કરશું, એ જેટલી પણ ભૂલ થયેલી છે એનું સોલ્યુશન કરશું અને એની આમ નોંધ બનાવવાની થશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે પણ આમ નોંધ ક્રિએટ કરો જર્નલ પ્રોપર લખો, એની અંદર બાબત છે મતલબ કે નેરેશન ઓર બીઇંગ લખવાની જરૂર નથી. ઓનલી એન્ડ ઓનલી જે સાચી જર્નલ એન્ટ્રી આવતી હોય એ જ આપણે અહીંયા કરશું અને તેના પર આપણે એનું સસ્પેન્સ એકાઉન્ટ બનાવશું. આ સમની અંદર તો નહીં બનાવીએ પણ નેક્સ્ટ ક્યારેક એક સમની અંદર બનાવશું આપણે. નાવ લેટ સ્ટાર્ટ વિથ ટ્રાન્ઝેક્શન નંબર 1. તો સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શન નંબર 1થી આપણે સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શન નંબર 1માં શું કહે છે, ટોટલ ઓફ સેલ્સ બુક ઇઝ અંડરકાસ્ટ બાય 1200. સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શનને સમજો શું કહેવા માગે છે. એ કહે છે કે ભાઈ જે સેલ્સ બુક જે છે એનો ટોટલ જેટલો થવો જોઈએ એના કરતાં અંડરકાસ્ટ થાય છે. પહેલાં તો બે વર્ડ સમજી લ્યો બરાબર.
એક તો હોય અંડરકાસ્ટ અને એક તો હોય ઓવરકાસ્ટ. અંડરકાસ્ટ થવું મતલબ કે ઓછો થવો, જેટલો થવો જોઈએ એના કરતાં કેવો થાય છે, ઓછો થાય છે. અને ઓવરકાસ્ટ મતલબ કે જેટલો થવો જોઈએ એના કરતાં ઓવર મતલબ કેવો થાય છે, તો કે વધારે થાય છે. તો અહીંયા સેલ્સ બુક પણ હોઈ શકે, જેમ કે અહીંયા સમમાં આપેલી છે સેલ્સ બુક, અહીંયા સેલ્સ બુક પણ હોઈ શકે અને પરચેસ બુક પણ હોઈ શકે. કોઈ પણ બુક હોય, એક રૂલ્સ ખાસ યાદ રાખજો, સેલ્સ બુક હોય કે પરચેસ બુક હોય, જ્યારે કોઈ પણ અંડરકાસ્ટ વસ્તુ થતી હોય, અંડરકાસ્ટ થતું હોય મતલબ કે ટોટલ ઓછો થતો હોય, ત્યારે જે રીતે આપણે સેલ્સની એન્ટ્રી પાડીએ, કોઈ પણ વસ્તુ આપણે સેલ કરીએ તો એન્ટ્રી કેમ પડે? ફોર એક્ઝામ્પલ એમ કહું કે 500 રૂપીસથી કેશથી મેં સેલ કર્યું વસ્તુ, તો રોકડા પૈસા આવતા હોય તો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ થાય. તો જેમ સેલ્સની એન્ટ્રી આપણે એકચ્યુઅલ કરતા હોય એ જ રીતે એની સેલ્સની એન્ટ્રી કરવાની. ક્યારે? જ્યારે કોઈ પણ બુક સેલ્સ કે પરચેસ બુક અંડરકાસ્ટ થતી હોય ત્યારે. અને માની લો કે કોઈ પણ વસ્તુ ઓવરકાસ્ટ થાય છે, મતલબ કે વધારે આવતી હોય, ત્યારે એના કરતાં ઊંધી એન્ટ્રી કરવાની, મતલબ કે રિવર્સ એન્ટ્રી કરવાની. ફોર એક્ઝામ્પલ અહીંયા સેલ્સ બુક જે છે અંડરકાસ્ટ થતી હોય મતલબ કે ઓછી થાય છે, તો જે એકચ્યુઅલ એન્ટ્રી થતી હોય એ કરશું, કેશ ટુ સેલ્સ થાય એ એકચ્યુઅલ એન્ટ્રી થાય એની. ફોર એક્ઝામ્પલ હવે માની લો કે ઓવરકાસ્ટ થાય તો અહીંયા પહેલી એન્ટ્રીમાં તો જેમ મેં કીધું કેશ ટુ સેલ્સ મતલબ કે સેલ્સ ક્રેડિટ થાય, બટ જ્યારે ઓવરકાસ્ટ અહીં લખેલું આવશે ત્યારે આપણે કેશની ક્રેડિટ કરવાને બદલે શું કરશું, તો કે ડેબિટ કરશું. તો અહીંયા ખાસ એક વસ્તુ પોઈન્ટ યાદ રાખજો, કોઈ પણ બુક હોય, સેલ્સ બુક હોય કે પરચેસ બુક હોય, અંડરકાસ્ટ થતું હોય ત્યારે જેમ એકચ્યુઅલ એન્ટ્રી થાય એમ જ કરવાની, અને ઓવરકાસ્ટ થાય ત્યારે એકચ્યુઅલ એન્ટ્રી થતી હોય એના કરતાં રિવર્સ કરવાની. જેમ કે જ્યારે સેલ્સ કરીએ તો સેલ્સ બુક શું થાય, ક્રેડિટ થાય, બટ અહીંયા અંડરકાસ્ટ હોય તો ક્રેડિટ જ કરવાની, બટ અહીંયા ઓવરકાસ્ટ હોય તો ક્રેડિટના બદલે રિવર્સ કરી નાખવાનું, સેલ્સ બુકને શું કરી નાખવાની, ડેબિટ કરી નાખવાની. તો પેલા બરાબર સમજી લઈએ અહીંયા શું કહે છે, ટોટલ ઓફ સેલ્સ બુક ઇઝ અંડરકાસ્ટ બાય 1200. તો એનો મિનિંગ એવો થાય કે સેલ્સ બુકનો જે ટોટલ છે એ 1200 કરતાં કેવો આવે છે, તો કે ઓછો આવે છે. જ્યારે કોઈ પણ ટોટલ ઓછો આવતો હોય કે અંડરકાસ્ટ આવતો હોય ત્યારે સેમ એન્ટ્રી કરવાની. જેમ કે તમે કોઈ એક વસ્તુનું સેલ કરશો, ફોર એક્ઝામ્પલ એમ કહું કે કેશથી સેલ કર્યું 500 રૂપીસ, તો કેશ આવે તો કેશ એકાઉન્ટ ડેબિટ 500 રૂપીસ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ 500 રૂપીસ. તો સેલ્સને આપણે શું કરીએ છીએ, ક્રેડિટ કરીએ છીએ. તો અહીંયા આપણે સેલ્સને શું કરશું, ક્રેડિટ કરશું. સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ થશે કેટલાથી, 1200થી. તો ડેબિટ કઈ આઈટમ થશે, તો કે એનો તો કોઈ ખ્યાલ જ નથી, કે બીકોઝ સેલ્સ બુક સિવાય બીજું કોઈ પણ એકાઉન્ટ આપેલું છે નહીં. તો ડેબિટ કયું એકાઉન્ટ કરશું, નામ તો નથી. તો ઓબ્વિયસલી જ્યારે કોઈ પણ એકાઉન્ટનું નામ ન આપેલું હોય ત્યારે આપણે ત્યાં સસ્પેન્સ એકાઉન્ટ લેવું પડે. તો એનો મિનિંગ એમ થાય કે સસ્પેન્સ એકાઉન્ટને આપણે ડેબિટ કરીએ અને સેલ્સ એકાઉન્ટને આપણે ક્રેડિટ કરીએ. અહીંયા મેં ઓલરેડી આન્સર આપેલા જ છે. સસ્પેન્સ એકાઉન્ટને ડેબિટ કરશો 1200થી અને સેલ્સ એકાઉન્ટને ક્રેડિટ કરશો 1200થી. અગેઇન તમને ફરીથી આ એક ટ્રાન્ઝેક્શનને સમજાવી દઉં કે સેલ્સ બુક જે છે એ અંડરકાસ્ટ થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુ અંડરકાસ્ટ થાય ત્યારે એની એકચ્યુઅલ એન્ટ્રી પડશે. એકચ્યુઅલ મતલબ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ કોઈને સેલ કરો ત્યારે સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ થાય. તો અહીંયા પણ આપણે સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ જ કરેલું છે 1200થી. સામે ડેબિટ માટે કોઈ એકાઉન્ટ આપેલ નથી, તો આપણે કયું એકાઉન્ટ લેશું, સસ્પેન્સ એકાઉન્ટ 1200. તો આ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન તમારું કમ્પ્લીટ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન. હવે સેકન્ડ ટ્રાન્ઝેક્શનમાં શું કહે છે, પર્સનલ એક્સપેન્સ ઓફ ₹500 ઇઝ રેકોર્ડેડ ઇન અ બુક્સ ઓફ એકાઉન્ટ એઝ અ મિસેલિયનસ એક્સપેન્સ. હવે આ ટ્રાન્ઝેક્શન કેવું છે, ખાસ બરાબર સમજજો. જ્યારે કોઈ એક ટ્રાન્ઝેક્શન થવાથી એન્ટ્રી કરવાની કંઈક અલગ હોય અને એન્ટ્રી થઈ ગઈ છે અલગ, મતલબ કે બે એન્ટ્રી છે, રાઈટ એન્ટ્રી કંઈક કરવાની હતી અલગ અને રોંગ એન્ટ્રી થઈ ગઈ છે અલગ, ત્યારે આપણે રેક્ટિફિકેશન કઈ રીતે કરશું, તો એકવાર જોઈ લઈએ. માની લો કે પર્સનલ એક્સપેન્સ તમે કોઈ પણ કરો છો 500 રૂપીસનો, રેકોર્ડિંગ ઇન બુક્સ ઓફ એકાઉન્ટ એઝ અ મિસેલિયનસ એક્સપેન્સ. પેલા તો કહેવા શું માગે છે, એ એવું કહે છે કે 500 રૂપિયાનો કોઈ પર્સનલ એક્સપેન્સ કરેલો છે બિઝનેસમાંથી. તો પર્સનલ એક્સપેન્સ કરો તો એ તમારા માટે ડ્રોઈંગ થાય, વિથડ્રોલ થાય. તો આપણે એને વિથડ્રોલ એકાઉન્ટ શું કરવું પડશે, ડેબિટ કરવું પડે. પહેલાં તો સાચી એન્ટ્રી આવડવી જોઈએ. હવે ભૂલથી એ લોકોએ વિથડ્રોઈંગ એકાઉન્ટને ડેબિટ કરવાને બદલે કયું એકાઉન્ટ લઈ લીધું છે, મિસેલિયનિયસ એક્સપેન્સ, મતલબ કે પરચુરણ ખર્ચ એકાઉન્ટ ઉપયોગ કરેલું છે. તો આપણે રેક્ટિફાય કેમ કરીએ, તો કે આપણને બંને વસ્તુ આવડવી જોઈએ, સાચી એન્ટ્રી પણ આવડવી જોઈએ અને ખોટી એન્ટ્રી પણ આવડવી જોઈએ. સૌથી પહેલાં તો શું કહે છે, પર્સનલ એક્સપેન્સ કરેલો છે 500 રૂપીસ, તો શું થાય, ડ્રોઈંગ કરેલું છે 500.
હવે એની સાચી એન્ટ્રી શું થાય? તો કે સાચી એન્ટ્રી કંઈક આ રીતે થાય. આ બાજુ હું કરું, જોઈ લેજો કે ભાઈ તમે 500 રૂપીસનું જ્યારે વિથડ્રોલ કરો ત્યારે આ રીતે એન્ટ્રી પડશે. ડ્રોઈંગ થાય તો ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ થાય, અને માની લો કે રોકડા પૈસા લઈને જાઓ છો, ફોર એક્ઝામ્પલ એવું માની લો, તો ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ થાય. આ રીતે થાય. હવે ખોટી એન્ટ્રી શું કરેલી છે? તો એમ કહે છે કે પર્સનલ એક્સપેન્સ ડેબિટ કરવાને બદલે, મતલબ કે ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ કરવાને બદલે એ લોકોએ કયું એકાઉન્ટ લીધું છે? મિસેલિયનિયસ એક્સપેન્સ. તો ડ્રોઈંગના બદલે એ લોકોએ કઈ લીધું? મિસેલિયનિયસ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ કરેલું છે. ક્રેડિટ તો સામે કોણ છે? કેશના કેસ જ છે, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે કરવાની હતી આ એન્ટ્રી, આ રાઈટ એન્ટ્રી છે, અને બાય મિસ્ટેક થઈ ગઈ છે આ એન્ટ્રી, આ રોંગ એન્ટ્રી છે. હવે આપણે કરવું શું પડે? તો કે અહીંયા કેશને આપણે ક્રેડિટ કરવાના હતા, અહીંયા આપણે કેશને ક્રેડિટ કરેલા જ છે, તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા કેશ જે છે ક્રેડિટ થવા જોઈએ, અહીંયા કેશ જ ક્રેડિટ થાય છે. સાચી એન્ટ્રીમાં પણ કેશ ક્રેડિટ થવા જોઈએ અને ખોટીમાં પણ કેશ ક્રેડિટ થયા છે, તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. હવે સાચી એન્ટ્રીમાં ડ્રોઈંગ એકાઉન્ટ શું થવું જોઈએ? ડેબિટ થવું જોઈએ. તો એન્ટ્રી કંઈક આ રીતે થાય. તો ડ્રોઈંગ એકાઉન્ટને આપણે ડેબિટ કરી દઈએ. પહેલી વાત, ડ્રોઈંગ એકાઉન્ટને આપણે શું કરી દઈએ? ડેબિટ કરી દઈએ. સામે કોણ આવશે? તો કે બાય મિસ્ટેક જે ભૂલથી મિસેલિયનિયસ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ થઈ ગયેલું છે, આપણે એને શું કરશું? એને ક્રેડિટ કરી નાખીએ. તો કે અહીંયા ડેબિટની જગ્યા ઉપર ક્રેડિટ આવશે, ટુ મિસેલિયનિયસ એક્સપેન્સ એકાઉન્ટ. તો એન્ટ્રી આ રીતે થાય, ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ ટુ મિસેલિયનિયસ એક્સપેન્સ એકાઉન્ટ ક્રેડિટ, જે કરેલી અહીંયા આપેલી છે. તો ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ, મિસેલિયનિયસ એક્સપેન્સ એકાઉન્ટ ક્રેડિટ, 500 રૂપીસ, 500 રૂપીસ. તો બંને એન્ટ્રી આવડવી જોઈએ કે ભાઈ સાચી એન્ટ્રી થાય ડ્રોઈંગ ટુ કેશ, એ સાચી એન્ટ્રી થાય, અને ખોટી એન્ટ્રી કરેલી છે મિસેલિનિયસ ટુ કેશ. તો ડ્રોઈંગ ડેબિટ થવું જોઈએ જ, બીકોઝ ડ્રોઈંગ કરીને લઈ જાઓ તો ડેબિટ થાય, તો ડેબિટ કરી દીધું. અને મિસેલિનિયસ એક્સપેન્સ એકાઉન્ટ જે ભૂલથી ડેબિટ થયેલું હતું એને આપણે અહીંયા શું કરી દીધું? ક્રેડિટ કરી દીધું ડાયરેક્ટલી. ઓકે. Then after third transaction માં શું કહે છે? Goods of ₹500 purchased from Soham is recorded in a sales book. એવું કહે છે કે મેં સોહમ પાસેથી 500 રૂપીસનો ગુડ્સ જે છે એ પરચેસ કરેલો છે. તો એની એન્ટ્રી કેમ થાય? પરચેસ એકાઉન્ટ ડેબિટ ટુ સોહમ એકાઉન્ટ ક્રેડિટ. અહીંયા કરી લઉં છું એકવાર, ફરીથી ધ્યાન આપો. ફરીથી પહેલાં તો સાચી એન્ટ્રી આમ થાય, પરચેસ એકાઉન્ટ ડેબિટ ટુ સોહમ એકાઉન્ટ ક્રેડિટ. આમ એન્ટ્રી થાય જ્યારે સોહમ પાસેથી ગુડ્સ પરચેસ કરો તો. અને અમાઉન્ટ કેટલી આવશે? 500 અને 500. ઠીક છે, 500 અને 500. તો સાચી એન્ટ્રી આમ થાય, થવી જોઈએ. હવે એ લોકોએ શું કરેલું છે? રેકોર્ડેડ ઇન અ સેલ્સ બુક. એ લોકોએ પરચેસ કરવાને બદલે ભૂલથી ક્યાં લખી નાખ્યું? સેલ્સ બુકમાં. તો જે એન્ટ્રી તમારી પરચેસ કરવાની હતી, પરચેસ એકાઉન્ટ ડેબિટ ટુ સોહમ એકાઉન્ટ ક્રેડિટ પરચેસ કરવાની હતી, એની બદલે તમે શું કરી દીધું? સેલ્સ માનીને તમે એન્ટ્રી કરેલી છે. તો એન્ટ્રી આમ કરેલી હશે, સોહમને સેલ કર્યું એવું માની અને સોહમ એકાઉન્ટ જે છે એ ડેબિટ કરી દીધું, અને ટુ સેલ્સ એકાઉન્ટ શું કરી દીધું? ક્રેડિટ કરી દીધું 500 રૂપીસથી. આ ખોટી એન્ટ્રી. તો આવી રીતે ખોટી એન્ટ્રી એ લોકોએ કરેલી છે. હવે કરવાની શું એન્ટ્રી? પરચેસ એકાઉન્ટ ડેબિટ ટુ સોહમ એકાઉન્ટ ક્રેડિટ એમ કરવાની હતી, અને કરી દીધું. શું દીધું એ લોકોએ? સોહમ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ. જે પરચેસ કરેલું હતું એનું સેલ છે એવું માનીને એ લોકો એન્ટ્રી કરી દીધી, એવું કહે છે એ લોકો. જેની એન્ટ્રી પરચેસ બુકમાં કરવાની હતી, ક્યાં કરી દીધી ભૂલથી? સેલ બુકમાં. તો એનું રેક્ટિફિકેશન ઓફ એરર મતલબ કે સોલ્વ કઈ રીતે કરશું? અહીંયા તમારા ક્વેશ્ચનની અંદર એક મિસ્ટેક છે, ને સોલ્યુશન કરી નાખજો. ઓકે, આન્સર આપણે ડાયરેક્ટ એ પ્રમાણે લઈ, કોઈ સોલ્યુશન કરવાની જરૂર નથી. ઠીક છે, સાંભળો. તો હવે આ સાચી એન્ટ્રી છે જે કરવાની હતી, અને આ ખોટી એન્ટ્રી છે જે ભૂલથી થઈ ગઈ છે. તો સાચી એન્ટ્રી જેમ છે એમ જ કરવાની. પરચેસ એકાઉન્ટ ડેબિટ થતું હોય તો પરચેસ એકાઉન્ટ આપણે ડેબિટ કરવાનું. કેટલાથી? 500થી. આ ડેબિટ છે 500 રૂપીસ. ડન. પછી સાચી એન્ટ્રીમાં શું થાય? સોહમ એકાઉન્ટ ક્રેડિટ કરો તો સોહમનું એકાઉન્ટ આપણે ક્રેડિટ જ કરશું. સોહમ એકાઉન્ટ ક્રેડિટ 500 રૂપીસથી. હવે આ એન્ટ્રી જે ભૂલથી થઈ ગયેલી હોય, ખોટી એન્ટ્રી, એને રિવર્સ કરી દેવાની. અહીંયા સેલ્સ ક્રેડિટ થાય તો એને ડેબિટ કરો, અને સોહમ ડેબિટ થાય તો એને ક્રેડિટ કરો. હવે અહીંયા સોહમ જે છે એ ડેબિટ થતો હોય તો અહીંયા આપણે શું કરવાનું? એને ક્રેડિટ કરી દેવાના. જેમ કે સોહમનું નામ તો છે જ, 500 છે, પ્લસ 500 બીજા એડ કરો એટલે 1000 અહીંયા ક્રેડિટ થઈ જાય. અને સેલ્સ જે ક્રેડિટ થઈ ગયેલું છે 500, એને શું કરી નાખશું? આપણે ડેબિટ કરી નાખશું. સેલ્સ એકાઉન્ટ
ડેબિટ બાય 500 રૂપીસ. તો સાચી એન્ટ્રી કંઈક આ રીતે પડે: પરચેસ પણ ડેબિટ 500, સેલ્સ પણ ડેબિટ 500, ટુ સોહમ એકાઉન્ટ ક્રેડિટ 1000. જે અહીંયા આપેલી છે 800ની જગ્યા ઉપર કેટલા કરવાના છે? બાય મિસ્ટેક ભૂલથી થઈ ગયા છે 500 રૂપીસ. ઠીક છે. તો એન્ટ્રી ડાયરેક્ટ આપણે કરીએ તો પણ થાય. જેમ કે પરચેસ કરેલું હતું સોહમ પાસેથી 500 રૂપીસનું, તો પરચેસ કરો તો ડેબિટ થાય. તો ભૂલથી જે પણ કરેલું હોય તે ડેબિટ મેં અહીંયા કરી દીધું. પછી ભૂલથી એને સેલ્સ કરેલું હતું, સેલ્સ મતલબ ક્રેડિટ કરેલું હતું, ક્રેડિટની જગ્યા ઉપર અહીંયા આપણે રિવર્સ કરીને એને ડેબિટ કરી દઈ અને સોહમ એકાઉન્ટ સામે આવશે 1000. તો એની એન્ટ્રી આ રીતે થઈ શકે. ટ્રાન્ઝેક્શનને બરાબર સમજજો, બાકી ડાયરેક્ટલી મગજમાં બેસશે નહીં. એકવાર જોઈ લીધું ડાયરેક્ટ આવડી ગયું એવું નહીં થાય. ટ્રાન્ઝેક્શનને બરાબર સમજવા પડશે કે કેવા શુંમાં કોઈ ટ્રાન્ઝેક્શન. નેક્સ્ટમાં આપેલું છે 1000 પેડ ટુ નિશાંત ઇઝ નોટ પોસ્ટેડ ટુ હિઝ એકાઉન્ટ. 1000 રૂપીસ મેં નિશાંતને પેડ કરેલા છે, બટ નિશાંતના એકાઉન્ટમાં એનું પોસ્ટિંગ કરેલું જ નથી, મતલબ કે ખતવણી કરેલ છે નહીં. તો એક મિસ્ટેક હોય કે તમે કોઈ જ્યારે પણ જર્નલ એન્ટ્રી પ્રિપેર કરો ત્યારે, મતલબ કે આમ નોંધ કરતા વખતે કોઈ પણ કરતા ટાઈમ ઉપર મિસ્ટેક થાય. અને બીજી મિસ્ટેક એ રીતની હોય કે જર્નલ પ્રોપર તો બરાબર કરેલી છે, મતલબ કે આમ નોંધ તો બરાબર કરેલી છે, બટ જ્યારે જર્નલ ઉપરથી તમે એનું લેજર પોસ્ટિંગ કરતા હતા, મતલબ ખાતાને ખતવણીઓ કરતા હતા, ત્યારે મિસ્ટેક થઈ ગઈ. કોઈ ડેબિટ કરવાનું હતું તો ક્રેડિટ થઈ ગયું, અને ક્રેડિટ કરવાનું હતું તો ડેબિટ થઈ ગયું. મતલબ કે કોઈ પણ સ્ટેજ ઉપર અકાઉન્ટિંગમાં મિસ્ટેક આવી શકે. એટ ધ ટાઈમ ઓફ જર્નલ પણ હોઈ શકે અને એટ ધ ટાઈમ ઓફ લેજર પોસ્ટિંગ પણ હોઈ શકે. તો શું કહે છે એ લોકો કે ભાઈ 1000 રૂપીસ મેં નિશાનને પેડ કરેલા હતા, બટ નોટ પોસ્ટેડ ટુ હિઝ એકાઉન્ટ, મારે એના એકાઉન્ટમાં પોસ્ટ કરવાના બાકી રહી ગયા. હવે ખરેખર શું એન્ટ્રી થાય? તો કે તમે જ્યારે નિશાનને 1000 રૂપીસ પેડ કરો તો નિશાન એકાઉન્ટ ડેબિટ થાય, ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ થાય, બીકોઝ કેશ જાય છે. તો નિશાન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ, આ રીતની એન્ટ્રી થાય. હવે નિશાંતને જે 1000 રૂપીસ પેડ કર્યા એ એના અકાઉન્ટમાં એન્ટ્રી કરવાની જ બાકી રહી ગઈ છે. મતલબ કે નિશાંતનું એકાઉન્ટ જે ડેબિટ થવું જોઈએ એ થયેલું નથી, તો બાકી જ રહી ગઈ છે. ભૂલ નથી થઈ, મિસ્ટેક નથી થઈ, પણ શું કહે છે? નોટ પોસ્ટેડ ટુ હિઝ એકાઉન્ટ, એના એકાઉન્ટમાં એન્ટ્રી કરવાની જ બાકી રહી ગઈ છે. મતલબ કે નિશાનનું એકાઉન્ટ જે ડેબિટ થવું જોઈએ એ નથી થયું. તો ઠીક છે, આપણે અહીંયા નિશાનનું એકાઉન્ટ ડેબિટ કરી નાખીએ. તો ક્રેડિટ કોનું એકાઉન્ટ કરશું? તો ક્રેડિટ આવશે કેશ, બીકોઝ રોકડા જાય છે. પણ કેશની અહીંયા કંઈ ઉલ્લેખ નથી કરેલો. એ લોકો શું કહે છે કે જર્નલ તો બરોબર જ કરેલી છે, નિશાન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ, તો જર્નલ તો બરાબર જ છે. પછી જ્યારે એનું લેજર પોસ્ટિંગ થયું ત્યારે એક એન્ટ્રી આવશે નિશાનના એકાઉન્ટમાં અને બીજી એન્ટ્રી આવશે કેશના એકાઉન્ટમાં. તો કેશ પણ બરાબર જ છે, પણ ભૂલ ક્યાં થઈ છે? ખાલી કે નિશાનના એકાઉન્ટમાં જે ડેબિટ કરવાનું હતું એ ડેબિટ પોસ્ટિંગ કરેલું નથી. તો આપણે નિશાનનું એકાઉન્ટ ડેબિટ કરી દઈએ 1000થી, બટ સામે કેશ એકાઉન્ટ નહીં લઈ, બીકોઝ કેશની જગ્યા ઉપર કોઈ મિસ્ટેક નથી, કેશ તો બરાબર આપણે પોસ્ટિંગ કરેલી છે. તો ત્યાં કોણ આવશે? સસ્પેન્સ. તો નિશાન ટુ સસ્પેન્સ, તો અહીંયા આપેલું છે નિશાન એકાઉન્ટ ડેબિટ 1000 ટુ સસ્પેન્સ એકાઉન્ટ ક્રેડિટ 1000. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ જે જનરલ પ્રોપર એન્ડ રેક્ટિફિકેશન ઓફ એરર છે, ઘણા સ્ટુડન્ટને આની અંદર મિસ્ટેક આવતી હોય, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતા હોય. સો ડોન્ટ વરી અબાઉટ દેટ, બીકોઝ આ ચેપ્ટર તમારે લોકોને ફાઇનલ એક્ઝામની અંદર, જે પણ યુનિવર્સિટીની એક્ઝામ છે એની અંદર અથવામાં ઓરમાં આવે છે, જે તમારા પ્રિપેરેશન ઓફ ફાઇનલ એકાઉન્ટ, જે ફાઇનલ એકાઉન્ટ તમારા આવશે એના અથવામાં ચેપ્ટર આવશે. તો ઘણા સ્ટુડન્ટ જે છે આ ચેપ્ટરને સ્કીપ કરતા હોય કે ફાઇનલ એકાઉન્ટ ઉપર થોડુંક વધારે ફોકસ કરશે અને જર્નલ પ્રોપર એન્ડ રેક્ટિફિકેશન એરરને એ લોકો કદાચ સ્કીપ કરી શકે. બટ આપણે પૂરેપૂરી પ્રિપરેશન કરવાની જવાની છે. પૂરેપૂરી પ્રિપરેશન કરીને જશો તો ઇન કેસ કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ અરાઇઝ થાય ઇન કેસ ઓફ ફાઇનલ એકાઉન્ટ, એટ ધેટ ટાઈમ યુ કેન કેલ્ક્યુલેટ ધી સમ ઓફ ધી જર્નલ પ્રોપર રેક્ટિફિકેશન ઓફ એરર. જો તમને કોઈ પણ જાતના ફાઇનલ એકાઉન્ટમાં મિસ્ટેક થાય તો તમે આ સમ પણ કરી શકો. નેક્સ્ટ આપેલું છે 600 given to Nehal for commission is posted to his account as well as commission account. શું કહે છે કે 600 રૂપીસ મેં નેહલને કમિશન આપેલું છે, એ નેહલના એકાઉન્ટમાં અને સાથે સાથે કમિશનના એકાઉન્ટમાં બંનેમાં ડેબિટ કરેલું છે. તો એવું નહીં ચાલે. તમે પહેલાં તો સાચી એન્ટ્રી શું થાય કહો તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમે કોઈ પણ જાતનું કોઈને કમિશન પેડ કરો તો કમિશન ઇઝ યોર વન ટાઈપ ઓફ એક્સપેન્સ. કમિશન એ તમારો એક પ્રકારનો ખર્ચ છે.
એન્ડ એક્સપેન્સ ઓલવેઝ શું થાય? ડેબિટ થાય. તો એ ડેબિટ થવો જોઈએ. હવે માની લો કે તમે 600 રૂપીસ કોઈને કમિશન પેડ કરો તો સાચી એન્ટ્રી આ રીતે થાય. કમિશન એકાઉન્ટ જે હોય, કમિશન એકાઉન્ટ શું થાય? ડેબિટ થાય. બીકોઝ એ તમારો એક્સપેન્સ છે. 2 રોકડા પૈસા જતા હોય તો કેશ એકાઉન્ટ શું થાય? ક્રેડિટ થાય. સાચી એન્ટ્રી આમ પડે, કમિશન ટુ કેશ. હવે એ શું કહે છે કે નેહલને જે કમિશન આપ્યું ઇઝ પોસ્ટેડ ટુ હિઝ એકાઉન્ટ. એ પોસ્ટિંગ એનું કઈ રીતે થયું? જર્નલમાં કોઈ મિસ્ટેક નથી. પોસ્ટિંગ કઈ રીતે થયું એનું? તો કે પોસ્ટેડ ટુ હિઝ એકાઉન્ટ એઝ વેલ એઝ કમિશન એકાઉન્ટ. એની એન્ટ્રી કમિશન એકાઉન્ટમાં પણ પાડેલી છે અને એના પર્સનલ એકાઉન્ટમાં પણ પાડેલી છે. તો ભાઈ નેહલને તમે જે પણ કમિશન પેડ કરો છો એ નેહલને જે કમિશન જે પેડ થાય છે એ ઓનલી એન્ડ ઓનલી કઈ રીતે એન્ટ્રી આવશે? તો કે જર્નલ પ્રોપર તો આવી રીતે થાય. કમિશન એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ. હવે આની પોસ્ટિંગ કઈ રીતે થાય? તો કે એક એન્ટ્રી આવશે કમિશન એકાઉન્ટમાં, બીજી એન્ટ્રી આવશે કેશ એકાઉન્ટમાં. પૂરું. બટ એ લોકોએ શું કર્યું? કમિશનમાં તો એન્ટ્રી કરેલી જ છે ડેબિટ, પ્લસ નેહલના એકાઉન્ટમાં પણ એ લોકોએ શું કરી દીધું છે? તો કે ભૂલથી બાય મિસ્ટેક એન્ટ્રી કરેલી છે. અહીંયા કમિશનના એકાઉન્ટમાં જવાનું હતું અને કમિશનમાં જ ઓનલી ડેબિટ સાઇડ એન્ટ્રી કરવાની હતી, બટ એ લોકોએ કમિશનની સાથે સાથે નેહલના એકાઉન્ટમાં પણ ડેબિટ સાઇડ એન્ટ્રી કરેલી છે એવું કહે છે એ લોકો. તો ભૂલથી નેહલના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એન્ટ્રી થઈ ગઈ હોય તો અહીંયા આપણે નેહલનું એકાઉન્ટ શું કરવું પડે? ભૂલથી ડેબિટ સાઇડ થઈ ગઈ છે તો એને શું કરવું પડે? ક્રેડિટ કરવું પડે. તો નેહલનું એકાઉન્ટ એ લોકોએ ક્રેડિટ કરેલું હશે. અહીંયા આપેલું છે નેહલનું એકાઉન્ટ ક્રેડિટ 6000. તો ડેબિટ કોણ કરશે સામે? તો કે સસ્પેન્સ, બીકોઝ બીજું કોઈ પણ એકાઉન્ટ અવેલેબલ નથી. તો સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ 600 ટુ નેહલ એકાઉન્ટ ક્રેડિટ 600 રૂપીસ. નેક્સ્ટમાં આપેલું છે ગુડ્સ ઓફ ₹500 રિટર્ન બાય પુનિતા ઇઝ પોસ્ટેડ ઓન ડેબિટ સાઇડ ઓફ હર એકાઉન્ટ. બરાબર ફરીથી સમજો શું કહેવા માંગે છે એ લોકો? તો કે ભાઈ 500 નો ગુડ્સ જે છે એ પુનિતાએ આપણને રિટર્ન કર્યો. રિટર્ન બાય પુનિતા મતલબ કે પુનિતાએ રિટર્ન કર્યો. કોને? આપણને. તો આપણા માટે શું થયા? સેલ્સ રિટર્ન. જે ગુડ્સ આપણે પુનિતાને સેલ્સ કરેલો હતો, પુનિતાએ એ ગુડ્સ આપણને શું કરી દીધો? તો કે રિટર્ન કરી દીધો. પહેલા તો એ કહ્યો કે સાચી એન્ટ્રી શું થાય? તો કે સાચી એન્ટ્રી તો આ રીતે થાય. ગુડ્સ જ્યારે રિટર્ન આવે ને તો સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ થાય 500 રૂપીસથી ટુ કોની પાસેથી આવે છે? પુનિતા પાસેથી. તો પુનિતા એકાઉન્ટ ક્રેડિટ થાય 500 રૂપીસની. સાચી એન્ટ્રી પહેલા તો આમ થાય. હવે શું કહે છે કે ગુડ્સ ઓફ ₹500 રિટર્ન બાય પુનિતા ઇઝ પોસ્ટેડ. એનું પોસ્ટિંગ કઈ રીતે થયું? પોસ્ટેડ ઓન ડેબિટ સાઇડ. એનું પોસ્ટિંગ કર્યું છે ડેબિટ સાઇડ ઓફ હર એકાઉન્ટ. કોના એકાઉન્ટમાં? એના એકાઉન્ટમાં. અરે ભાઈ, જ્યારે કોઈ પણ ગુડ્સ રિટર્ન થાય પુનિતા પાસેથી તો પહેલાં તો એન્ટ્રી આમ થાય, સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટ ટુ પુનિતા એકાઉન્ટ ક્રેડિટ 500. હવે આનું પોસ્ટિંગ કઈ રીતે થાય? તો કે લેજર પોસ્ટિંગમાં પણ તમારે જવું પડે સેલ્સ રિટર્ન એકાઉન્ટમાં અને ડેબિટ સાઇડ એન્ટ્રી કરવાની હોય, અને એક જવું પડે પુનિતાના એકાઉન્ટમાં. પુનિતાના એકાઉન્ટમાં ક્યાં કરશો? તો કે ક્રેડિટ સાઇડ એન્ટ્રી કરવાની હોય. બટ એ લોકો શું કહે છે અહીંયા ખાસ સમજો કે પુનિતાના એકાઉન્ટમાં પોસ્ટિંગ કઈ રીતે કર્યું છે? તો કે પોસ્ટેડ ઓન ડેબિટ સાઇડ ઓન હર એકાઉન્ટ. એનો મતલબ એવો થાય કે જે અહીંયા પુનિતાનું એકાઉન્ટ ક્રેડિટ કરવાનું હતું એ ક્રેડિટ કરવાને બદલે એ લોકોએ કઈ જગ્યા ઉપર એન્ટ્રી કરી નાખી? તો કે ડેબિટ સાઇડ એન્ટ્રી કરી નાખેલી છે. જર્નલમાં કોઈ મિસ્ટેક નથી. બરાબર સમજો. જર્નલ એન્ટ્રી તો એ લોકોએ આમ જ કરેલી છે. જ્યારે ગુડ્સ રિટર્ન થયું ત્યારે સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટ ટુ પુનિતા એકાઉન્ટ ક્રેડિટ. એમાં કોઈ મિસ્ટેક નથી. બટ જ્યારે એનું લેજર પોસ્ટિંગ થાય છે એટ ધેટ ટાઈમ સેલ્સ રિટર્નમાં પણ બરાબર એન્ટ્રી કરી છે ડેબિટ સાઇડ, બટ પુનિતાના એકાઉન્ટમાં જે ક્રેડિટ સાઇડ એન્ટ્રી કરવાની હતી એના બદલે એ લોકોએ ક્યાં કરી દીધી? તો કે ભાઈ ડેબિટ સાઇડ એન્ટ્રી કરી દીધેલી છે ડેબિટ સાઇડ. તો જે ડેબિટ સાઇડ ભૂલથી એન્ટ્રી કરી દીધેલી છે 500 રૂપીસ લોકોએ કરી દીધેલી છે એન્ટ્રી ભૂલથી ડેબિટ સાઇડ, એ જગ્યા ઉપર આપણે શું કરવું પડશે? તો કે જે ભૂલથી બાય મિસ્ટેક એ લોકોએ 500 એન્ટ્રી કરી દીધી એને આપણે શું કરવી પડે? ક્રેડિટ કરવી પડે. તો સાચી એન્ટ્રી આમ થાય. તો પહેલી વાત કે પુનિતાનું એકાઉન્ટ શું કરવાનું હતું? ક્રેડિટ. તો પુનિતાનું એકાઉન્ટ આપણે 500 થી તો ક્રેડિટ કરશું જ, પ્લસ પુનિતાનું એકાઉન્ટ જે ભૂલથી ડેબિટ થઈ ગયું છે એ પણ 500 ને આપણે શું કરશું? ક્રેડિટ. તો ટોટલ પુનિતાનું એકાઉન્ટ 1000 થી ક્રેડિટ કરવું પડે.
સિમ્પલ શોર્ટમાં વાત કરું તો એમ કહેવા માંગે છે કે જે પુનિતાના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 500 રૂપીસની એન્ટ્રી કરવાની હતી એના બદલે તમે એના એકાઉન્ટમાં 500થી ડેબિટ એન્ટ્રી કરી દીધી. તો પહેલી વાત તો એ કે પુનિતાનું એકાઉન્ટ ક્રેડિટ થવું જોઈતું હતું 500 રૂપીસથી, એ તો એન્ટ્રી કરશું જ 500 રૂપીસની. પ્લસ કે જે ભૂલથી ડેબિટ થયેલા છે એને પણ આપણે રેક્ટિફાઈ કરવા શું કરશું? ક્રેડિટ કરશું. એટલે 500 રૂપીસ તો જે કરવાના હતા જ ઓલરેડી એ 500 રૂપીસ આવશે, અને 500 રૂપીસ જે ભૂલથી ડેબિટ થઈ ગયા છે એ પણ શું થઈ જશે? ક્રેડિટ થઈ જશે. મતલબ કે ટોટલ પુનિતાનું એકાઉન્ટ ક્રેડિટ થશે 1000 રૂપીસથી. તો સામે ડેબિટ કોણ થાય? કોઈ નહીં, સસ્પેન્સ એકાઉન્ટ. તો સસ્પેન્સ એકાઉન્ટ 1000 ડેબિટ, તો પુનિતા એકાઉન્ટ 1000 ક્રેડિટ જે અહીંયા કરેલા છે. નેક્સ્ટમાં શું કે છે? ટોટલ ઓફ પરચેસ બુક ઇઝ અંડરકાસ્ટ બાય 2300. હવે મેં પહેલાં જ કીધું હતું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શનની અંદર કે જ્યારે કોઈ પણ અકાઉન્ટ અંડરકાસ્ટ થતું હોય, મતલબ કે થવું જોઈએ એના કરતાં ઓછું થાય છે, તો તમારે ખરેખર જે એન્ટ્રી થતી હોય એ કરવાની. ખરેખર મતલબ કે પરચેસ બુક અહીંયા અંડરકાસ્ટ થતી હોય તો જરા વિચારો, જ્યારે પરચેસ તમે લોકો કોઈ વસ્તુ કરશો તો પરચેસ ડેબિટ થાય કે ક્રેડિટ થાય? તો સિમ્પલ ભાઈ કે કોઈ પણ વસ્તુ તમે પરચેસ કરવા જાઓ તો પરચેસ એકાઉન્ટ ડેબિટ થાય. તો અહીંયા આપણે આ એન્ટ્રીનું સોલ્યુશન કરવા માટે પરચેસ એકાઉન્ટને શું કરવાનું? ડેબિટ કરવાનું. અહીંયા એમ કે પરચેસ બુક ઓવરકાસ્ટ થાય છે, તો તમારે પરચેસ કરવા જાવ ત્યારે ડેબિટ થતું એની જગ્યાએ શું કરવાનું? ક્રેડિટ કરવાનું. મતલબ અંડરકાસ્ટ થાય ત્યારે સેમ એન્ટ્રી કરવાની, ઓવરકાસ્ટ થાય તો ઊંધી એન્ટ્રી કરવાની. તો અહીંયા પરચેસ બુક જે છે એ અંડરકાસ્ટ થાય છે, મતલબ ઓછી થાય છે, તો સેમ એન્ટ્રી કરશું. પરચેસ બુક એવી રીતના થાય છે, તો પરચેસ કરવા જાવ ત્યારે પરચેસ ડેબિટ થાય કે ક્રેડિટ થાય? તો કે ઓબ્વિયસલી પરચેસ ડેબિટ થાય. ઓકે, સોરી. તો પરચેસ બુક જે છે એ આપણે ઓરિજિનલ એન્ટ્રી કરશું, ડેબિટ કરશું 2300થી. તો પરચેસ એકાઉન્ટ ડેબિટ 2300. સામે કોણ આવશે? તો કે સામે કોઈ એન્ટ્રી નથી, તો સસ્પેન્સ એકાઉન્ટ 2300. તો અહીંયા તમારા જે 7 ટ્રાન્ઝેક્શન હતા ટોટલ સમ નંબર 1 ની અંદર એ ઓલમોસ્ટ કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને નેક્સ્ટ સમ જે છે એ એક્સપ્લેન કરાવી દઈશ.